હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું. 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે. છોકરાઓ જોઈ શકે છે. જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ તમારી સામે ઓપન કરવા માટે એવો પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે. છોકરાઓ જોઈ શકે છે. કારણ કે જેને પાસ કરેલ, જેને ચિંતા છે, છોકરા ઘરે લોહીનું ઉપર નીચે થતું હોય છે. ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મિત્રો. આજે જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે કહ્યું છે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. કે આ કેટલું પરિણામ આવ્યું છે તેની પણ તેમણે વાત કરી હતી. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ સાથે જ ધોરણ 12ની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર થયું. GSEB.org પર પરિણામ જોઈ શકાશે. તો આજ મુદ્દે અમારા સહયોગી કિંજલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. કિંજલ, ધોરણ 12 સાથે સાથે આજે ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે. બિલકુલ હિરલ, ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું તેની સાથે સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો 83,000થી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા છે. દર વખતની જેમ આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી હોવાનો જે આંકડા છે, જે સ્ટેટિસ્ટિક છે સરકારના, તે કહી રહ્યા છે. આ વખતે જો સૌથી વધારે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાનો જે રેટ છે, સ્ટ્રાઇક રેટ છે, સૌથી વધારે રહ્યો છે. જ્યારે કે સૌથી જે નબળું પરફોર્મન્સ છે તે ગઈ વખતની જેમ દાહોદનું રહ્યું છે. મોરબી જિલ્લાના ગોંડલની જો વાત કરવામાં આવે તો ગોંડલમાં સૌથી વધારે અંદાજે 94%ની આસપાસ તેમનું જે પરિણામ છે તે રહ્યું છે. જો કે દાહોદની વાત કરવામાં આવે, આદિવાસી વિસ્તાર, અને ગઈ વખતે પણ સૌથી જે નબળું પરફોર્મન્સ હતું તે દાહોદનું હતું. સૌથી ઓછો જે ક્રમાંક હતો તે દાહોદનો હતો. પરંતુ જે પહેલી વખત એવું થયું છે કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે સાથે જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ ગુજકેટનું પણ પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. કેમ કે આગામી જ્યારે પણ કોલેજના એડમિશન કે બીજા વિષયો થતા હોય છે ત્યારે હવે જે પ્રમાણેનું આખી જે શિક્ષા પદ્ધતિ છે તેની અંદર જે કહી શકાય કે જે માર્કની ગણતરી કરવામાં આવતી હોય છે તેની અંદર ગુજકેટનું પરિણામ અને ધોરણ 12ના પરિણામોની સાથેનું એક ગણતરી છે તે કરવામાં આવતી હોય છે. અને એક કારણસર તમામ જે પરિણામો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. જે વેબસાઇટ જાહેર કરવામાં આવી હતી તે વેબસાઇટની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી વેબસાઇટ બંધ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ હતા તે જોઈ શકતા ન હતા. પરંતુ હવે આ જે વેબસાઇટ છે તેને શિક્ષણ પ્રધાન દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. એટલે કે થોડી જ વારમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ વેબસાઇટના માધ્યમથી અને જે એક વોટ્સઅપ નંબર પણ આપ્યો છે તેના માધ્યમથી પણ જોઈ શકશે. બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. આ સાથે જ ધોરણ 12ની સાથે સાથે ગુજકેટનું પણ પરિણામ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH